નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। લગ્નમાં નાચતી ઘોડી જાનનો દુશ્મન બની શકે છે, માટે તેની આજુબાજુ ફરકતા પહેલાં વિચાર કરી લેજો। યુપીના કાનપુરમાં આવી એક દર્દનાક ઘટના સામે આવી છે। કાનપુરમાં હનુમત વિહાર એરિયામાં એક વરઘોડો નીકળ્યો હતો, જેમાં ઘોડીનો ડાન્સ જોવા માટે લોકોનું ટોળું વળ્યું હતું। ઘોડી તો રંગમાં આવીને ઉછળીને નાચવા લાગી હતી, પરંતુ બરાબર આ સમય તેની પાછળ આવેલા એક નાના બાળકને જોરથી લાત મારી હતી। ઘોડીએ લાત એટલા જોરથી મારી કે છોકરાનું ત્યાં ને ત્યાં જ મોત થયું હતું। છોકરાનું મોત થતાં ડીજે બંધ થયું અને માતમ છવાયો હતો। છોકરાના ઘરનાની તો હાલત ખરાબ થઈ અને થોડીવાર પહેલાંની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ। વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પરિવારે કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે। પરિવારે પોસ્ટમોર્ટમ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પાડોશીમાં એક લગ્ન હતા। લગ્નના વરઘોડામાં વરરાજો ઘોડી પર બેસીને પીડિત પરિવારના ઘર પાસેના મંદિરમાં પૂજા કરવા આવ્યો હતો। તે સમયે 6 વર્ષનો કૃષ્ણ નામનો બાળક મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો। દરમિયાન પાછળથી પસાર થતાં બાળકને ઘોડીએ લાત મારી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।